હેલો સ્ટુડન્ટ, આ વિડીયોમાં આપણે હવે યુનિટ 2નો નેક્સ્ટ ટોપિક પ્રિન્સિપલ્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વિશે જોઈશું. પ્રિન્સિપલ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કેવું હોય છે, એના પ્રિન્સિપલ્સ શું હોય છે. એક્ઝામ માટે પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, એમાં ટોટલ 10 પ્રિન્સિપલ્સ આપેલા છે. વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ છે ડેવલપમેન્ટ ઇઝ સિમિલિયર ફોર ઓલ. પહેલો પ્રિન્સિપલ છે all children follow similar pattern of develop with one stage leading into the next stage. એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા માટે બધા ચિલ્ડ્રન છે એક સરખો પ્રિન્સિપલ્સ છે એનો યુઝ કરે છે, એક સરખી પેટર્ન છે એનો યુઝ કરે છે. એવરી ચાઇલ્ડ ફેઝિસ થ્રુ સિમિલિયર સ્ટેજીસ. બધા ચાઇલ્ડની અંદર અલગ અલગ ઉંમરે ખરી પણ ડેવલપમેન્ટ માટે, ગ્રોથ માટે એક સરખો ફેઝ આવે જ છે, સિમિલિયર ફેઝ જ હોય છે. એક્ઝામ્પલ, બેબી લર્ન્સ ટુ સ્ટેન્ડ બિફોર હી વોક્સ, બેબી ડ્રો સર્કલ બિફોર ધ સ્ક્વેર. એટલે એમ કે છે કોઈ પણ બધા બાળકો છે એ પહેલાં ઊભું રહેતા શીખે અને પછી ચાલતા શીખે છે, અને એવી જ રીતના પહેલાં બેબી છે એ સર્કલ કરતાં શીખે, પછી સ્ક્વેર ચોરસ કરતાં શીખે છે. એ બધા બેબીમાં સરખું જ હોય, કોઈ એવું ના હોય કે પહેલાં સ્ક્વેર કરે અને પછી સર્કલ કરે, કારણ કે ડેવલપમેન્ટ ઇઝ સિમિલિયર ફોર ઓલ. એ પ્રોસેસ છે બધા માટે સિમિલિયર હોય છે એટલા માટે. પછીનો બીજો પ્રિન્સિપલ છે ડેવલપમેન્ટ પ્રોસીડ ફ્રોમ જનરલ ટુ સ્પેસિફિક. ઇન મોટર એઝ વેલ એઝ મેન્ટલ રિસ્પોન્સ, જનરલ એક્ટિવિટી ઓલવેઝ પ્રોસીડ સ્પેસિફિક એક્ટિવિટી. બિફોર બર્થ, fetus move the whole body but it's incapable of making specific movements. મોટર અથવા મેન્ટલ, મોટર રિસ્પોન્સ હોય કે મેન્ટલ રિસ્પોન્સ હોય, એમાં પહેલાં જનરલ એક્ટિવિટી થાય પછી સ્પેસિફિક એક્ટિવિટી થાય. એક્ઝામ્પલ આપ્યું છે કે બિફોર બર્થ, બર્થ પહેલાં વોમ્બની અંદર, યુટરસની અંદર ફિટસ છે એની આખી બોડી છે ને એનું મૂવમેન્ટ કરે, કે ખાલી પગ કે ખાલી હાથ ના ચલાવતું હોય, આખી બોડીનું મૂવમેન્ટ કરે. એટલે પહેલાં જનરલી મૂવમેન્ટ થાય, પછી ધીમે ધીમે એ સ્પેસિફિક મૂવમેન્ટ કરતાં શીખે. જનરલાઇઝ્ડ બોડી મૂવમેન્ટ્સ અકર બિફોર ફાઇન મોટર કંટ્રોલ ઇઝ અચીવડ. ફાઇન મોટર એટલે કે કોઈ પણ બાળક છે એનો ફાઇન મોટર, આપણે છે તો આપણે કોઈ બી વસ્તુ ઉચકવી હોય તો એ ફિંગર્સનો યુઝ કરીને ઉચકે, પણ જ્યારે નાના બાળકો છે આખી હથેળીનો યુઝ કરે. તો પહેલાં જનરલ આખી હથેળીનો યુઝ કરતાં શીખે, પછી ફાઇન મોટર ડેવલપમેન્ટ એટલે કે ફિંગર્સનો યુઝ કરતાં શીખે છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ધ ઇન્ફન્ટ મૂવ્સ હોલ બોડી ઇન ધ વોર્મ એન્ડ લેટર સ્ટાર્ટ્સ મૂવિંગ ઇન his hands. Similarly, infants move hands first and then learns using fingers. એક્ઝામ્પલ આપ્યું છે કે યુટ્રસની અંદર, વોર્મની અંદર બેબી છે પહેલાં આખું મૂવ થતું હોય અને પછી આ હાથની મૂવમેન્ટ કરતાં શીખે. અને ઇન્ફન્ટ્સની અંદર, ઇન્ફન્ટ્સના સ્ટેજની અંદર 1 યરના એજની અંદર પહેલાં એ આખા હેન્ડની મૂવમેન્ટ કરતાં શીખે અને પછી એની ફિંગર્સનો યુઝ કરતાં શીખે છે. થર્ડ પ્રિન્સિપલ છે ડેવલપમેન્ટ ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ ઓર્ડરલી પ્રોસેસ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ સ્ટાર્ટિંગ ફ્રોમ કન્સેપ્શન એન્ડ એન્ડિંગ એટ ધ ડેથ. ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ બર્થ જ્યાંથી કન્સેપ્શન થયું હોય ત્યાંથી સ્ટાર્ટ થાય અને ઇન્ડિવિજ્યુઅલ છે, માણસ છે, એનું ડેથ થાય ત્યાં સુધી ગ્રોથ અને ડેવલપમેન્ટની પ્રોસેસ ચાલુ જ હોય છે. એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ બટ સમટાઈમ રેપિડ એન્ડ સમટાઈમ સ્લો. એ છે કન્ટિન્યુઅસ, સતત ચાલતી પ્રોસેસ છે, પણ ઘણી વખત એ ઝડપથી ચાલે છે અને ઘણી વખત બહુ ધીમે ચાલે છે. ડેવલપમેન્ટ ઇઝ ઓર્ડરલી પ્રોસેસ. અને જ્યારે ડેવલપમેન્ટ છે ઓર્ડરલી, તબક્કાવાર થતી પ્રોસેસ છે, એક ફેઝ વાઇઝ, સ્ટેપ વાઇઝ થતી પ્રોસેસ છે. For example, speech in child does not develop overnight. The child coos, gurgles and makes sound first and then slowly and gradually hears the words and then language develops. એક્ઝામ્પલ આપ્યું છે કે ચાઇલ્ડની અંદર સ્પીચ છે એ એક દિવસમાં કે એક રાતમાં ડેવલપ નથી થઈ જાય. પહેલાં એ કૂઝ ને ગરગલ્સ એટલે નવો એવા અવાજ, ઝીણા અવાજ કરતાં શીખે, પછી એમાંથી એ સાઉન્ડ બનાવતા શીખે, સાઉન્ડ કાઢતા શીખે, અને ત્યાર પછી ધીમે એ એક વર્ડ છે, 2 વર્ડ છે, 3 વર્ડ ભેગા બોલતા શીખે, વાક્ય બોલતા શીખે, અને પછી ધીમે એમાં લેંગ્વેજ છે એ ડેવલપ થાય છે. ફોર્થ પ્રિન્સિપલ છે ડેવલપમેન્ટ પ્રોસીડ એટ ડિફરન્ટ રેટ્સ. Growth and development is a continuous process which is rapid at time and at a time slow down. ગ્રોથ અને ડેવલપમેન્ટ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત ચાલતી પ્રોસેસ છે, પણ એ એક ટાઈમે ઝડપી હોય તો બીજા ટાઈમે એ સ્લો થઈ જાય છે, ધીમી થઈ જાય છે. રેપિડ ગ્રોથ અકર્સ ડ્યુરિંગ ફિટલ લાઈફ એન્ડ ઇન્ફન્સી એન્ડ ઇટ સ્લો ડાઉન ડ્યુરિંગ સ્કૂલ એજ.
ગ્રોથ છે રેપિડ ગ્રોથ જોવા મળે છે ફિટસની અંદર અને ઇન્ફન્સીની અંદર, પણ જ્યારે સ્કૂલ એજ સુધી પહોંચે છે ત્યારથી એનો ગ્રોથ છે એ ધીમો પડી જાય છે. અ ગ્રોથ સ્પોટ્સ અકર ઇન પ્યુબર્ટી એન્ડ અર્લી એડોલેશન બટ ઇટ સ્લો ડાઉન ડ્યુરિંગ એડલ્ટહુડ એન્ડ એજ. ગ્રોથ છે પાછો જ્યારે પ્યુબર્ટીનો પીરિયડ આવે, અર્લી એડોલેશનનો પીરિયડ આવે ત્યારે એ ઝડપી થઈ જાય છે. અર્લી એડોલેશન પૂરું થાય એટલે કે એડલ્ટહુડ અને પછીના જે એજીસ છે, પછીના જે બધા સ્ટેજીસ છે એની અંદર ડેવલપમેન્ટ છે એ ધીમું પડી જાય છે, ગ્રોથ છે એ ધીમો પડી જાય છે. ધેર ઇઝ અ કોરિલેશન ઇન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગ્રોથ અને ડેવલપમેન્ટ બંને વચ્ચે રિલેશન છે. કોરિલેશન ઇઝ ઇન ફિઝિકલ એન્ડ મેન્ટલ એબિલિટી ઇઝ સ્પેશિયલી માર્કડ. ફિઝિકલ અને મેન્ટલ એબિલિટીમાં કોરિલેશન છે એ સ્પેશિયલી જોવા મળે છે, માર્ક કરવા મળે છે. ધેર ઇઝ અ માર્કડ રિલેશનશિપ બિટવીન સેક્સ્યુઅલ મેચ્યુરેશન એન્ડ પેટર્ન ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ બિહેવિયર. જેવી રીતની એની સેક્સ્યુઅલ મેચ્યુરેશન આવે, એના બોડીમાં ફિઝિકલી સેક્સ્યુઅલ મેચ્યુરેશન આવે, તરત જ એનો ઇન્ટરેસ્ટ અને બિહેવિયર પેટર્ન છે એ બદલાઈ જાય છે. તો ડેવલપમેન્ટ અને ગ્રોથ બંનેમાં કોરિલેશન છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. સિક્સ્થ પ્રિન્સિપલ છે ડેવલપમેન્ટ કમ્સ ફ્રોમ મેચ્યુરેશન એન્ડ લર્નિંગ. ડેવલપમેન્ટ છે એ મેચ્યુરિટી અને લર્નિંગથી આવે છે. સડન અપિયરન્સ ઓફ સર્ટેન ટ્રેડ્સ ધેટ ડેવલપ થ્રુ મેચ્યુરેશન ઇઝ ક્વાઇટ કોમન. ઘણા એવા ટ્રેડ્સ છે એ મેચ્યુરિટી, ઘણી એવી વસ્તુ છે જેમ જેમ મેચ્યુરિટી આવે પછી શીખે. નાનું બાળક હોય તો ગમે તેમ બોલતું હોય, ગમે એની સામે બોલી દેતું હોય, પણ જ્યારે એમાં મેચ્યુરિટી આવે, થોડુંક મોટું થઈ જાય, સમજવા માંડે, પછી એને ખબર પડે કે આ વર્ડ મારે અહીંયા ચૂઝ કરવો જોઈએ અને આ વર્ડ અહીંયા મારે ચૂઝ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, અ બેબી મે સ્ટાર્ટ વોકિંગ ઓવરનાઇટ. Behavior changes occur at the time of puberty suddenly without any reasons. બેબી છે એ એક ઓવરનાઇટ, એક રાતની અંદર ચાલતા શીખતું નથી. મે સ્ટાર્ટ વોકિંગ, શાયદ ચાલતા શીખી જાય, પણ જ્યારે પ્યુબર્ટીનો ટાઈમ આવે ત્યારે કાંઈ પણ રીઝન વગર એનું બિહેવિયર છે એ ચેન્જ થવા મળે. કંઈ રીઝન ન હોય, કોઈ પનિશમેન્ટ ના હોય તો પણ એનું બિહેવિયર છે ઓટોમેટિક ચેન્જીસ થઈ જાય. Learning comes from exercise and efforts on part of an individual unless the child had opportunity for learning. લર્નિંગ છે એના એક્સરસાઇઝ અને એફર્ટ્સ, કોઈ બી વસ્તુ શીખવી હોય તો એમાં એને એક્સરસાઇઝ કરવી પડે, મહેનત કરવી પડશે, એના એફર્ટ્સ લેવા હોય તો જ કોઈ બાળક છે એ વસ્તુ શીખી શકે, એનો ઇન્ટરેસ્ટ એમાં હશે, પણ એના માટે ચાઇલ્ડને આપણે ઓપોર્ચ્યુનિટી આપવી પડે. મેની ઓફ હિઝ હેરિડેટરી પોટેન્શિયલ વિલ નેવર રીચ ધેર ઓપ્ટિમમ ડેવલપમેન્ટ. ઘણી એવી એની હેરિડેટનલ એટલે કે વારસાગત મળેલી ઓપોર્ચ્યુનિટી હોય અથવા વારસાગત મળેલી પોટેન્શિયાલિટી હોય એ એના ઓપ્ટિમમ ડેવલપમેન્ટ સુધી પહોંચતી નથી. અ ચાઇલ્ડ મે હેવ એપ્ટિટ્યૂડ ફોર મ્યુઝિક બીકોઝ ઓફ ધ સુપિરિયર ન્યુરોમસ્ક્યુલર ઓર્ગેનાઇઝેશન બટ ઇફ હી ઇઝ ડિપ્રાઇવ્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી ફોર પ્રેક્ટિસ એન્ડ સિસ્ટમેટિક ટ્રેનિંગ. જો ચાઇલ્ડ છે એની અંદર મ્યુઝિક માટેના લક્ષણો હોય, એના ન્યુરોમસ્ક્યુલરમાં ને એમાં મ્યુઝિક જોવા મળતું હોય, મ્યુઝિક એને ઇન્ટરેસ્ટ છે એવું દેખાતું હોય, પણ જો એને ઓપોર્ચ્યુનિટી બરોબર ના મળે, એને એક્સરસાઇઝ કરવા માટે સિસ્ટમેટિક ટ્રેનિંગ લેવા માટેનું એને ના મળે, તો એની જે ઇન્ટરેસ્ટ છે એ ખતમ થઈ જાય અને ત્યાં ઓછો થઈ જાય. હી વિલ નોટ રીચ મેક્સિમમ પોટેન્શિયલ. ઇન્સ્ટ્રિક્સ ગ્રોથ ઇઝ અ ગિફ્ટ ઓફ નેચર. એ છે એના જે ઓપ્ટિમમ લેવલ સુધી મ્યુઝિકને લઈ ના શકે, એનામાં જેટલી તાકાત હોય, એનામાં જેટલું હોય અંદરનો ઇન્ટરેસ્ટ હોય ત્યાં સુધી એ મ્યુઝિકને લઈ જઈ શકતું નથી. ગ્રોથ ઇઝ અ ગિફ્ટ ઓફ નેચર. ઇનિશિયેટ કેપેસિટી શુડ બી સ્ટિમ્યુલેટેડ બાય પોઝિટિવ એન્વાયરમેન્ટ ફેક્ટર. ગ્રોથ છે એ ગોડ દ્વારા, ભગવાન દ્વારા નેચરલી ગિફ્ટ આપવામાં આવેલ છે. આપણે એને જેટલું બને એટલું વધારવાની ટ્રાય કરવાની, એન્વાયરમેન્ટલ છે એ સારું એવું પૂરું પાડીને. સેવન્થ છે there are individual differences. Although pattern of development is similar for all children, each children follow predictable pattern in his own way and it is own rate. ડેવલપમેન્ટ માટેની જે પ્રોસેસ છે, પેટર્ન છે એ બધા માટે સરખી છે, પણ દરેક ચાઇલ્ડ વાઇઝ, એક ચાઇલ્ડ વાઇઝ એને ફોલો કરવા માટેનો રેટ, એને ફોલો કરવા માટેની ઝડપ, એને ફોલો કરવાનો રસ્તો બધો અલગ અલગ જોવા મળે છે. Each child with his unique heredity and nature will progress at his own in terms of size, shape, capacity and developmental status. બધા ચાઇલ્ડ છે એ એને પોતાની યુનિક હેરિડિટરી મળી હોય, જે વારસો મળ્યો હોય, એની સાથે સાથે પ્રોગ્રેસ કરવા માટેનો નેચર, એના પોતાની સાઇઝ, શેપ, કેપેસિટી અને ડેવલપમેન્ટલ સ્ટેટસ છે એના ઉપરથી એનું એ અલગ અલગ રીતના કોઈ બી પેટર્ન છે, ડેવલપમેન્ટની પેટર્ન છે એ ફોલો કરે છે.
નેક્સ્ટ 8th પ્રિન્સિપલ છે અર્લી ડેવલપમેન્ટ ઇઝ મોર સિગ્નિફિકન્ટ ધેન લેટર ડેવલપમેન્ટ. ઇફ ધ ફાઉન્ડેશન ઓફ બિલ્ડિંગ ઇઝ સ્ટ્રોંગ ધ બિલ્ડિંગ વિલ બી સ્ટ્રોંગ. જો તમે પાયો મજબૂત હશે તો આપણે ઉપરનું આખું મકાન, આખી બિલ્ડિંગ છે એ મજબૂત જ બનવાની છે. તો એવું જ કીધું. સિમિલરલી ફેવરેબલ કન્ડિશન ડ્યુરિંગ ઇન્ફન્સી લીડ ટુ ગ્રોથ ઓફ ચાઇલ્ડ ઇન ટુ હેલ્થી એડલ્ટ. જો એને ઇન્ફન્સી પીરિયડની અંદર સારું એવી હેલ્થકેર સિસ્ટમ મળી રહે, ફેવરેબલ એન્વાયરમેન્ટ મળી રહે, તો એનો ગ્રોથ છે એ એડલ્ટમાં જતાં સારી એવી હેલ્થ ઉપર પ્રોવાઈડ થાય છે, એનો ગ્રોથ મળે છે. If the condition during prenatal period and postnatal period are unfavorable, there is a damaging effect on later growth and development of child. જો પ્રેગ્નન્સી દરમિયાન પ્રીનેટલ પીરિયડમાં અથવા પોસ્ટનેટલ પીરિયડમાં અનફેવરેબલ એન્વાયરમેન્ટ હોય, સારી એવી કેર ના મળેલી હોય, તો પછી આગળ જતાં આગળના વર્ષોમાં એના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર એની અસર જોવા મળે છે, જે આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડની અંદર પણ જોયું. 9th પ્રિન્સિપલ છે ડેવલપમેન્ટ પ્રોસીડ ઇન સ્ટેજીસ. ડેવલપમેન્ટ ઇઝ નોટ અબ્રેપ્ટ. ડેવલપમેન્ટ છે એ રોકાતું નથી, એ સતત ને સતત વધ્યા જ કરે છે. ઇટ ઇઝ પ્રોસીડ ઇન સ્ટેજ ધેટ આર એઝ ફોલો. એ સ્ટેજ બાય સ્ટેજ એનું ડેવલપમેન્ટ જોવા મળે છે. પ્રીનેટલ સ્ટેજ ફ્રોમ કન્સેપ્શન ટુ બર્થ, એટલે કે જ્યાંથી કન્સેપ્શન થયું હોય ત્યાંથી બર્થ થયો હોય, એટલે કે આખી પ્રેગ્નન્સી એને પ્રીનેટલ સ્ટેજ કહેવાય. નિયોનેટલ પીરિયડ બર્થ ટુ 4 વીક, જ્યારથી બેબીનો બર્થ થાય ત્યારના 4 વીક્સ 28 દિવસ અથવા 1 મંથ સુધીના પીરિયડને નિયોનેટલ પીરિયડ કહેવાય. ઇન્ફન્સી પીરિયડ 4 વીક્સ ટુ 1 યર, 1 મંથ ટુ 1 યરના ગાળાને ઇન્ફન્ટ પીરિયડ કહેવાય. ટોલ્ડર 1 to 3 years, પ્રી-સ્કૂલ 3 to 6 year, સ્કૂલ એજ 6 to 12 year, એડોલેશન ફ્રોમ પ્યુબર્ટી ટુ બિગનિંગ ઓફ એડલ્ટહુડ. પ્યુબર્ટીથી લઈ અને એડલ્ટહુડનું બિગનિંગ થાય ત્યાં સુધી, એટલે કે 12 to 18 years. આવી રીતના સ્ટેજ પછી સ્ટેજ છે એમાં અલગ અલગ પ્રકારનું ડેવલપમેન્ટ જોવા મળે છે. કેવા પ્રકારનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આગળ આપણે ટોપિકમાં જોશું. 10મો અને લાસ્ટ પ્રિન્સિપલ છે ધેર આર પ્રેડિક્ટેબલ પેટર્ન્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગ્રોથ અને ડેવલપમેન્ટ માટેની એક પ્રોપર પેટર્ન છે કે કઈ રીતના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય. બોથ ડ્યુરિંગ પ્રીનેટલ એન્ડ પોસ્ટનેટલ પીરિયડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ફોલો 2 પેટર્ન. પ્રીનેટલ અને પોસ્ટનેટલ બંને પીરિયડ દરમિયાન ગ્રોથ અને ડેવલપમેન્ટ છે 2 જ પેટર્નમાં થાય, કેફેલોકોડલ અને પ્રોક્ઝિમોડિસ્ટલ. 2 મેથડ, કેફેલોકોડલ એન્ડ પ્રોક્ઝિમોડિસ્ટલ. અકોર્ડિંગ ટુ કેફેલોકોડલ પેટર્ન ડેવલપમેન્ટ સ્પ્રેડ્સ ઓવર ધ બોડી ફ્રોમ હેડ ટુ ફૂટ. કેફેલોકોડલ પેટર્ન મુજબ ડેવલપમેન્ટ છે એ બોડીથી ફૂટ સુધી, એટલે કે માથાથી પગ સુધી ડેવલપ થાય છે. પહેલાં માથું ડેવલપમેન્ટ થાય, પછી પગ છે એ ડેવલપમેન્ટ થાય છે. એટલે એમ કહે છે કેફેલોકોડલમાં પહેલાં માથાની પ્રોસેસ છે એ બધી પૂરી થાય, એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય, અને પછી ફૂટનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય. ધીસ મીન્સ દેટ ઇમ્પ્રૂવ ઇન સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ ઓફ ધ બોડી કમ્સ ફર્સ્ટ ઇન હેન્ડ રિજિયન, ધેન ઇન ટ્રંક એન્ડ લાસ્ટલી ધ એજ. એટલે એવું કહેવામાં છે બોડીની અંદર કોઈ પણ ચેન્જીસ આવે, સ્ટ્રક્ચરની અંદર, ફંક્શન્સની અંદર કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આવે તો પહેલાં હેડની અંદર આવે, ત્યાર પછી ટ્રંક એટલે કે એબડોમિનલના ભાગમાં, ટ્રંકના ભાગમાં આવે, ને ત્યાર પછી લેગ્સના ભાગમાં આવે. એટલે કેફેલોકોડલ મેનરમાં આખું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. અકોર્ડિંગ ટુ પ્રોક્ઝિમોડિસ્ટલ પેટર્ન ડેવલપમેન્ટ પ્રોસીડ ફ્રોમ નિયર ટુ ફાર. પ્રોક્ઝિમોડિસ્ટલની અંદર કોઈ બી એક મિડલાઇન છે, મિડલાઇનથી નિયર ટુ ફાર, એટલે કે મિડલાઇનની આજુબાજુ પહેલાં વિકાસ થાય, પહેલાં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય, અને પછી ધીમે ધીમે દૂરનો એરિયા છે એ વિકાસ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, ફ્રોમ સેન્ટ્રલ એક્સિસ ઓફ બોડી ટુવર્ડ્સ ધ પેરિફેરલી ઓર એક્સ્ટ્રીમિટીઝ. એમ કે છે સેન્ટર ઓફ ધ બોડીથી લઈ અને પછી ધીમે ધીમે પેરિફેરલી એક્સ્ટ્રીમિટી સુધી, ફિંગર્સ સુધી છે એ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય છે. ડ્યુરિંગ પ્રીનેટલ પીરિયડ ધ હેડ એન્ડ ટ્રંક ડેવલપ ફુલ્લી એન્ડ ધેન ધ લિમ્બ બર્ડ્સ અપિયર. પ્રીનેટલ પીરિયડની અંદર, વોમ્સની અંદર પહેલાં હેડ અને ટ્રંક ડેવલપ થાય છે, અને પછી ફૂલ્લી હેડ અને ટ્રંક ડેવલપ થઈ જાય પછી ધીમે ધીમે લિમ્સ માટેના બર્ડ્સ છે એ બહાર આવે છે, એટલે ધીમે ધીમે ખંભાનો ભાગ છે એ બહાર આવે છે. સ્લોલી ધ આર્મ્સ લેન્થન ફોલોડ બાય ફોર આર્મ્સ એન્ડ લાસ્ટલી ધ ફિંગર્સ. અને ધીમે ધીમે હાથ છે એ લાંબો થાય છે, એમાં પછી આર્મ્સ જોવા મળે છે, આર્મ્સનું લેન્થન થાય છે, અને ધીમે ધીમે ફોર આર્મ બને છે, અને લાસ્ટલી ફિંગર્સ બને છે. યુઝિંગ હિઝ આર્મ્સ બિફોર હિઝ હેન્ડ્સ એન્ડ ફિંગર્સ. કોઈ બી બાળક છે પહેલાં એનો આર્મ્સ યુઝ કરે છે, એનો હેન્ડ્સ અને ફિંગર્સને યુઝ કરતાં પહેલાં. તો કે કેફેલોકોડલ અને પ્રોક્ઝિમોડિસ્ટલ 2 મેનરમાં છે એ પ્રિન્સિપલ્સ છે એ કહેવા માગે છે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે એ કેફેલોકોડલ અને પ્રોક્ઝિમોડિસ્ટલ 2
પેટર્નની અંદર ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય છે. આ હતા 10 પ્રિન્સિપલ્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે, કે ગ્રોથ અને ડેવલપમેન્ટ કેવું હોય છે, એમાં 10 પ્રિન્સિપલ હતા. પછી હવે નેક્સ્ટ ટોપિક છે અસેસમેન્ટ ઓફ ગ્રોથ. એટલે ગ્રોથનું અસેસમેન્ટ કઈ રીતના કરવું. ગ્રોથ ઇન ધ સેન્સ કે હાઇટ, વેટ, આપણે જે વસ્તુ માપી શકીએ, હાઇટ, વેટ, ચેસ્ટ સર્કમફરન્સ, હેડ સર્કમફરન્સ, જે વસ્તુ માપી શકાય એને ગ્રોથ કહી શકાય, અને જે વસ્તુ જોઈ શકાય, માપવું મુશ્કેલ હોય એને ડેવલપમેન્ટ કહેવાય. આગળ આપણે ડેફિનેશનમાં જોઈ ગયા એ પ્રમાણે. તો કે અસેસમેન્ટ ઓફ ફિઝિકલ ગ્રોથ કેન બી ડન બાય ઓર્થોપ્રોમેટિક મેઝરમેન્ટ. ગ્રોથનું અસેસમેન્ટ કરવું હોય તો એમાં આર્થોપ્રોમેટિક મેઝરમેન્ટ કરવું પડે. And the study of velocity of physical growth, measurement of different growth parameters is the important nursing responsibility. અને ગ્રોથને ચેક કરવા માટે ડિફરન્સ પેરામીટર્સ આવેલા છે એ ચેક કરવું એ નર્સિંગની રિસ્પોન્સિબિલિટી છે. ઇન ચાઇલ્ડ કેર, ધ કેરિયર ફોર અસેસમેન્ટ ઓફ ફિઝિકલ ગ્રોથ આર મેઇનલી વેટ, લેન્થ, હાઇટ, હેડ સર્કમફરન્સ, ચેસ્ટ સર્કમફરન્સ એન્ડ મિડ-આર્મ સર્કમફરન્સ. મેઇનલી અસેસમેન્ટ ઓફ ગ્રોથ કરવા માટે વેટ, લેન્થ અથવા હાઇટ એટલે કે ઊંચાઈ માપવી, વજન કરવો, હેડ સર્કમફરન્સ માથાનો ઘેરાવો, ચેસ્ટ સર્કમફરન્સ ચેસ્ટનો ઘેરાવો, અને મિડ આર્મ એટલે કે મિડ આર્મ છે, અપર આર્મ છે, એનો સર્કમફરન્સ કેટલો છે એ ચેક કરવું. તેનાથી આપણે ગ્રોથ માપી શકાય. ટેકનિક ઓફ અસેસમેન્ટ ઓફ ગ્રોથ. ગ્રોથ અસેસમેન્ટ કરવા માટેની ટેકનિક. ફર્સ્ટ, વેટ. Weight is the one of the best criteria for assessment of growth and a good indicator of health and nutritional status of child. વેટ છે એ સૌથી બેસ્ટ ક્રાઇટેરિયા છે ગ્રોથના અસેસમેન્ટ કરવા માટે, અને હેલ્થ, બેબીની હેલ્થ કેવી છે, ચાઇલ્ડની હેલ્થ કેવી છે, એનું ન્યુટ્રિશન સ્ટેટસ કેવું છે એ આપણને વેટ ઉપરથી ખબર પડી છે. અમોંગ ઇન્ડિયન ચિલ્ડ્રન, વેટ ઓફ ધ ફૂલ ટર્મ નિયોનેટ એટ બર્થ ઇઝ અપ્રોક્સિમેટલી 2.5 kg to 3.8 kg. ઇન્ડિયન ચિલ્ડ્રનની અંદર એટ અ બર્થ ટાઈમ, જ્યારે જન્મ લે ત્યાં સમયનો વજન મોસ્ટલી 2.5 kgથી લઈ 3.8 kg સુધીનો હોય છે. ધેર ઇઝ અબાઉટ 10% લોસ ઓફ વેટ ડ્યુરિંગ ફર્સ્ટ વીક ઓફ લાઈફ વિચ ઇઝ રિગેઇન્ડ બાય 10 days ઓફ એજ. ધેન વેટ ગેઇન ઇઝ અબાઉટ 2.5 to 25 to 30 gram per day for a first 3 months and 4 gram per month till 1 year. 10% જેટલો લોસ છે એ પહેલા વીકની અંદર થઈ જાય છે, પછીના 10 દિવસમાં એ 10% જેટલો લોસ થયો હોય એ પાછો મળી જાય છે. ત્યાર પછી 25 થી 30 ગ્રામ જેટલો પર ડે વધે છે 3 મહિના સુધી, અને 400 ગ્રામ પર મંથ 1 વર્ષ સુધી. તો આવી રીતના ગ્રોથ છે એ વધે છે, આપણે મેઝરમેન્ટ કરી શકીએ. ધ ઇન્ફન્ટ્સ ડબલ ધેર બર્થ વેટ બાય 5 months ઓફ એજ, ટ્રીબેન્ડ બાય 1 year, 4 times by 2 years, 5 times by 7 years and 10 times by 10 years of age. ઇન્ફન્ટ છે એ એનો વેટ એટલે કે એટ અ બર્થ જે વેટ હોય એનાથી ડબલ વેટ છે એ એનો 5 મહિનાની ઉંમરે થઈ જાય છે. 3 ગણો વેટ છે એ 1 વર્ષની ઉંમરે, 4 ગણો વેટ છે 2 વર્ષની ઉંમરે, 5 ગણો વેટ છે 7 વર્ષની ઉંમરે, અને 10 ગણો વેટ છે એના એટ અ બર્થ વેટ કરતાં 10 ગણો વેટ છે એ 10 વર્ષની ઉંમરે જોવા મળે છે. Recording should be done on road to health cards at a regular interval. Maintain of growth card is important to assess the growth in children and detect any abnormality. ગ્રોથ ડેવલપમેન્ટ છે, વેટનું ડેવલપમેન્ટ છે એ રોડ ટુ હેલ્થવાળો ચાર્ટ આવે એની અંદર ટાઈમ ટુ ટાઈમ મેન્ટેન કરવાનો, પ્રોપર રેગ્યુલર ઇન્ટરવલે મેન્ટેન કરવાનો, અને ઇમ્પોર્ટન્ટ છે ચાઇલ્ડનો ગ્રોથ છે એ માપવા માટે, અને કોઈ પણ એબનોર્માલિટી જોવા મળે તો એને અસેસ કરવા માટે, ડિટેક્ટ કરવા માટે. બીજું પેરામીટર્સ છે લેન્થ એન્ડ હાઇટ. લેન્થ અથવા તો હાઇટ. ઇન્ક્રીઝ ઇન વેટ ઇન્ડિકેટ સ્કેલેટલ ગ્રોથ. જો હાઇટ વધે તો એનો મતલબ એવો છે કે સ્કેલેટલ ગ્રોથ વધે છે. Early increments in height gradually diminish from birth to maturity. At birth average through the healthy Indian newborn baby is 50 cm. ગ્રેજ્યુઅલી એનો હાઇટ છે એ વધતી જાય છે બર્થથી મેચ્યુરિટી થાય ત્યાં સુધી. જ્યાં મેચ્યુરિટી આવી જાય, એડલ્ટ આવી જાય પછી હાઇટ થોડીક ઓછી વધે છે, બહુ વધારે પ્રમાણમાં નથી વધતી. અને હેલ્ધી ઇન્ડિયન ન્યૂબોર્ન ચાઇલ્ડ છે એટલે કે હેલ્ધી નવું જન્મેલું બાળક છે એની નોર્મલ વેટ હાઇટ છે 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર જેટલી હોય છે. ઇટ ઇન્ક્રીઝ ટુ 60 સેન્ટીમીટર એટ 3 months. 3 મહિનાની ઉંમરે એ 60 સેન્ટીમીટર જેટલી થઈ જાય છે. 70 સેન્ટીમીટર ઓફ 9 months,
70 સેન્ટીમીટર 9 મહિનાની ઉંમરે, 75 સેન્ટીમીટર એટ 1 year of age, 1 વર્ષની ઉંમરે 75 સેન્ટીમીટર થઈ જાય છે. ઇન સેકન્ડ યર ધેર આર ઇન 12 સેન્ટીમીટર, ઇન્ક્રીઝ થર્ડ યર ઇટ ઇઝ 9 સેન્ટીમીટર. સેકન્ડ યરની અંદર 12 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ વધે છે. ત્રીજા વર્ષની અંદર 9 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ વધે છે. ફોર્થ યર ઇટ ઇઝ 7 સેન્ટીમીટર એન્ડ ઇન ફિફ્થ યર ઇટ ઇઝ 6 સેન્ટીમીટર. ચોથા વર્ષની અંદર 7 સેન્ટીમીટર જેટલી એની હાઇટ વધે છે અને પાંચમા વર્ષની અંદર 5 વર્ષની ઉંમરે એની 6 સેન્ટીમીટર જેટલી હાઇટ વધે છે. સો ધ ચાઇલ્ડ ડબલ્સ બર્થ રેજ 4 to 4.5 years of age. એને કારણે ચાઇલ્ડ છે એની ન્યૂબોર્ન હાઇટ હોય એની જે એટ અ બર્થ હાઇટ હોય એના કરતાં ડબલ છે એ 4 થી 4.5 વર્ષની એજ દરમિયાન થાય છે. રેકોર્ડિંગ ઓફ લેન્થ ઓર હાઇટ એન્ડ comparing them with weight as indicator of growth are important aspects of assessment. લેન્થ અથવા હાઇટ છે અને એનો બર્થ વેટ સાથે જો કમ્પેર કરવામાં આવે તો ગ્રોથ ચેક કરવા માટેનો એક પ્રોપર આપણને પેરામીટર્સ મળે છે. એને કહેવાય છે બોડી માસ ઇન્ડેક્સ, BMI, બોડી માસ ઇન્ડેક્સ. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા વિચ હેલ્પ ટુ અસેસ ધ નોર્મલ ગ્રોથ ઓર ઇટ્સ ડિવાઇશન. એ એક ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે નોર્મલ ગ્રોથ છે એ અસેસ કરવા માટે અને એમાં કોઈ ડિફિકલ્ટી હોય ડિવાઇડેશન હોય તો ચેક કરવા માટે. એક્ઝામ્પલ માલન્યુટ્રિશન ઓર ઓબેસિટી. માલન્યુટ્રિશન છે કે ઓબેસિટી છે એ ચેક કરવા માટે BMI, બોડી માસ ઇન્ડેક્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે. BMI ઇઝ ઇક્વલ ટુ વેટ ઇન કેજી અપોન હાઇટ ઇન મીટર સ્ક્વેર. BMIનો ફોર્મ્યુલા આપ્યો, બેબીનો જેટલો વેટ હોય એ વેટ ઇન કેજી કિલોગ્રામની અંદર અને હાઇટ છે એ મીટરની અંદર સ્ક્વેર કરવાનો, પછી બેનો ભાગાકાર કરવાનો, જે જવાબ મળી આપણો BMI હોય છે. BMI remain constant up to the age of 5 years. If the BMI is more than 30 kg per meter square, it is indicate obesity. If it's less than 15 kg per meter square, it is indicates malnutrition. BMI છે એ 5 વર્ષની એજ સુધી કોન્સ્ટન્ટ રહે છે. જો એમાં 30 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર કરતાં વધી જાય તો તેને ઓબેસિટી કહેવામાં આવે છે અને 15 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર કરતાં ઓછો હોય તો એને માલન્યુટ્રિશન કહેવામાં આવે છે. પછીનું છે બોડી પ્રપોર્શનેટ. ઇટ ઇઝ અપર એન્ડ લોઅર સેગમેન્ટ રેશિયો ઓફ ધ બોડી એટ બર્થ. બર્થ થાય ત્યારે અપર બોડી અને લોઅર બોડી એટલે કે કમરથી ઉપરનો ભાગ અને કમરથી નીચેના ભાગ બે વચ્ચેનો જે રેશિયો હોય એને બોડી પ્રપોર્શિએટ કહેવાય. ધ રેશિયો બિટવીન ધ અપર એન્ડ લોઅર સેગમેન્ટ હેઝ મેજર સિમ્ફેસિસ પ્યુબેસિસ 1.7 to 1. અપર અને લોઅર સેગમેન્ટ છે એનું સિમ્ફેસિસ ઓફ પ્યુબિસથી બે ભાગ પડે છે અને એનો રેશિયો 1.7 to 1 હોય છે. એટલે કે ઉપરનો ભાગ છે એ 17 સેન્ટીમીટર હોય તો નીચેનો ભાગ છે એ 10 સેન્ટીમીટર હોય એટલે 1.7:1નો રેશિયો જોવા મળે છે. ઇટ ઇઝ ડ્યુ ટુ લો ગ્રોથ ઓફ લેગ્સ એન્ડ મોર ડેવલપમેન્ટ ઓફ હેડ એન્ડ અપર સેગમેન્ટ ઇન ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફ. ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફની અંદર યુટ્રસની અંદર અપર બોડી છે, હેડ છે એનું વધારે પડતું ડેવલપમેન્ટ થયું હોય, એ જગ્યાએ લેગ્સ છે એનું ઓછું ડેવલપમેન્ટ થયું હોય, એના કારણે આ રેશિયો છે આટલો બધો ડિફરન્સ જોવા મળે છે. ધીસ રેશિયો બીકમ 1.3:1 એટ 3 years of age. એટ ધ એજ ઓફ 12 to 12 years ધ રેશિયો બીકમ 1:1. જ્યારે બેબી છે એ 3 વર્ષની એજે પહોંચે, ચાઇલ્ડ છે એ 3 વર્ષનો થાય એટલે એ રેશિયો 1.3:1નો થઈ જાય છે અને જ્યારે 10 થી 12 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે એ રેશિયો છે 1:1નો થઈ જાય એટલે બંને પાર્ટ છે એ સરખા જોવા મળે છે. પછીનું ફોર્થ પેરામીટર્સ છે હેડ સર્કમ્ફરન્સ. ઇટ ઇઝ રિલેટેડ ટુ બ્રેઇન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ટ્રાક્રેનિયલ વોલ્યુમ. એવરેજ હેડ સર્કમ્ફરન્સ મેઝર અબાઉટ 3.5 સેન્ટીમીટર એટ બર્થ. હેડ સર્કમ્ફરન્સ કોને કહેવાય કે બ્રેઇનનો ગ્રોથ કેટલો થયો છે, ડેવલપમેન્ટ કેટલું થયું છે, ઇન્ટ્રાક્રેનિયલ કેવિટીનું ડેવલપમેન્ટ કેટલું થયું છે એ ચેક કરવા માટે હેડ સર્કમ્ફરન્સ છે એ મેઝર કરવામાં આવે છે. એટ અ બર્થ 3.5 સેન્ટીમીટર જેટલું જે માથાનો ઘેરાવો હેડ સર્કમ્ફરન્સ છે એ નોર્મલ ગણવામાં આવે છે. એટ 3 months ઇટ ઇઝ અબાઉટ 40 સેન્ટીમીટર. 3 monthની ઉંમરે એનો જે ઘેરાવો છે હેડ સર્કમ્ફરન્સ છે એ 40 સેન્ટીમીટર થઈ જાય છે. 6 monthે 43 સેન્ટીમીટર. એટ 1 year 45 સેન્ટીમીટર. એટ 2 years 48 સેન્ટીમીટર. એટ 7 years 50 સેન્ટીમીટર. એટ 12 years it is about 52 સેન્ટીમીટર, ઓલમોસ્ટ સેમ એઝ એડલ્ટ.
1 વર્ષની ઉંમરે 45 સેન્ટીમીટર, 2 વર્ષની ઉંમરે 48 સેન્ટીમીટર, 7 વર્ષની ઉંમરે 50 સેન્ટીમીટર, 12 વર્ષની ઉંમરે 52 સેન્ટીમીટર, ઓલમોસ્ટ એડલ્ટ જેટલું છે એનું હેડ સર્કમફરન્સ થઈ જાય છે. ઇફ હેડ સર્કમફરન્સ ઇન્ક્રીઝ 1 then more centimeter in 2 weeks during the first 3 months of age, then hydrocephalic should be suspected. જો હેડ સર્કમફરન્સ છે પહેલાં 3 મહિનામાં 1 વીકમાં 2 સેન્ટીમીટર જેટલું વધી જાય, 1 સેન્ટીમીટર જેટલું વધી જાય તો પછી એમાં હાઇડ્રોકેફેલસ થવાના ચાન્સીસ છે. એબનોર્મલ ગ્રોથ મે બી ફાઉન્ડ એન્ડ એબનોર્મલ શેપ એન્ડ સાઇઝ ઓફ હેડ, અને આના કારણે હેડની શેપ અને સાઇઝ છે એ એબનોર્મલ જોવા મળે છે. લાર્જ સાઇઝ હેડ મે બી ફાઉન્ડ ઇન હાઇડ્રોકેફેલસ, રિકેટ્સ, chondrodystrophy or syphilis family. Large head or macrocephaly is harmless. Small size head લાર્જ સાઇઝ છે હાઇડ્રોકેફેલસમાં જોવા મળે, રિકેટ્સમાં જોવા મળે, કોન્ડ્રોડાયસ્ટ્રોફીમાં જોવા મળે અને સિફિલિસ ફોર્મ્યુલા. અને લાર્જ હેડ છે એ માઇક્રોકેફેલી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ હાર્મલેસ હોય છે. સ્મોલ સાઇઝ હેડ ઓર માઇક્રોકેફેલી is usually associated with parameter closure of skull suture and found in Down syndrome and mental retardation. હેડની સાઇઝ લાર્જ હોય એ મેક્રોકેફાલી કહેવાય અને એની અંદર આ પેરામીટરમાં ક્લોઝ થવા મળે. સ્યુચર ક્લોઝ પહેલાં ઓપન હોય એ ક્લોઝ થાય, હેડના ક્રેનિયલ સ્યુચર છે એ ઓફ થતા હોય, એસોસિએટેડ થતા હોય, જોડાતા હોય એના કારણે જોવા મળે. અથવા તો ડાઉન સિન્ડ્રોમ, મેન્ટલ રિટાર્ડેશન હોય તો લાર્જ સાઇઝનું હેડ જોવા મળે. એબનોર્મલ ગ્રોથ મે બી સીન એઝ અ ટોમ્બ શેપ, ઓક્સીકેફેલી, બોટ શેપ, સ્કેફોકેફેલી એન્ડ એસિમેટ્રિકલ પેજિયોકેફેલી. એબનોર્મલ ગ્રોથ છે એ ઘણી બધી કન્ડિશનમાં જોવા મળે, જેમ કે ટોમ્બ શેપ છે, ઓક્સીકેફેલી, બોટ શેપ છે, સ્કેફોકેફેલી એન્ડ એસિમેટ્રિકલ પ્લેજિયોકેફેલી. એ બધા અલગ અલગ ટર્મિનોલોજી છે કે જેની અંદર હેડ છે એની સાઇઝ છે એ મોટી જોવા મળે છે. 5th પેરામીટર છે ફોન્ટાનેલ ક્લોઝર. ફોન્ટાનેલ ક્લોઝર, હવે પહેલાં ફોન્ટાનેલ કોને કહેવાય? ફોન્ટાનેલ એટલે સ્કલ બોનની અંદર જે 2 ફોન્ટાનેલ છે, જે 2 બોન છે એની વચ્ચે થોડીક જગ્યા હોય એ ધીમે ધીમે ક્લોઝ થાય. ત્યારે જ્યારે એટ અ બર્થ એ ઓપન હોય પછી ધીમે ધીમે ક્લોઝ થાય, એના સ્યુચર છે એ બધા એસોસિએટેડ થાય, જોડાવા માંડે અને એ ક્લોઝ થઈ જાય, એને ફોન્ટાનેલ કહેવાય. એટ અ બર્થ એન્ટિરિયર એન્ડ પોસ્ટિરિયર ફોન્ટાનેલ આર યુઝ્યુઅલી પ્રેઝન્ટ. બર્થ થાય ત્યારે એન્ટિનિયર આગળના ભાગમાં અને પોસ્ટિરિયર એટલે પાછળના ભાગમાં છે એ ફોન્ટાનેલ જોવા મળે છે. લેમ્ડા નોર્મલી ક્લોઝડ barely within few weeks, 6 to 8 weeks. The anterior fontanelle normally closed by 12 to 18 years month of age. જે લેમ્ડા એટલે કે જે પોસ્ટિરિયર ફોન્ટાનેલ છે, જે આપણું ઓક્સિપિટલ બોન પાસે આવેલો ફોન્ટાનેલ છે એ નોર્મલી 6 થી 8 વીક, 1.5 મહિનાની અંદર ક્લોઝ થઈ જાય છે. જ્યારે એન્ટિરિયર ફોન્ટાનેલ જે ફ્રન્ટલ બોન છે, કપાળવાળું બોન છે એની ઉપર આવેલો હોય એ 12 થી 8 મંથ એટલે કે 1.5 વર્ષની ઉંમરે એ ક્લોઝ થાય છે. અર્લી ક્લોઝર ઓફ ફોન્ટાનેલ ઇન્ડિકેટ ક્રેનિયોસ્ટોનોસિસ ડ્યુ ટુ પ્રીમેચ્યોર સ્યુચર ડિલે. ક્લોઝર મે બી ડ્યુ ટુ રિકેટ્સ, માલન્યુટ્રિશન, હાઇડ્રોકેફેલી, ક્રિટિઝમ્સ, કન્જેનાઇટલ સાયનોટિક હાર્ટ ડિઝીઝ એક્સેટ્રા. જો વહેલું ફોન્ટાનેલનું સ્યુચર થઈ જાય, એના ટાઈમ કરતાં ફોન્ટાનેલ છે એ વહેલા જોડાઈ જાય તો એમાં ક્રેનિયોસાઇનોસ્ટેસિસ નામની બીમારી હોઈ શકે છે, પ્રીમેચ્યોરિટીના લીધે હોઈ શકે છે. પણ જો ક્લોઝર થવામાં ડિલે થાય, મોડું થાય, ટાઈમ કરતાં મોડું થાય તો એની અંદર માલન્યુટ્રિશન, હાઇડ્રોકેફેલસ, ક્રિટિઝમ, કન્જેનાઇટલ સાયનોટિક હાર્ટ ડિસીઝ વગેરે જોવા મળે. ક્રેનિયોટિયોસિસ મે બી પ્રેઝન્ટ ઇન પ્રીમેચ્યોરિટી. કેફેલસ ઓર ઓસ્ટિયોજિનેસિસ imperfect craniotaps is demonstrated by pressing the occipital. ક્રેનિયોટિયસ છે એ પ્રીમેચ્યોર બેબી હોય એની અંદર જોવા મળે છે. કેફોલિયોસિસ અથવા ઓસ્ટિયોજિનેસિસ છે, ઇમ્પરફેક્ટિયા છે, ટ્રાઇનોટ્રેપ્સ છે એ હેડ છે, ઓક્સિપિટલ બોન છે એને પ્રેસ કરવાથી જોવા મળે છે. પેરીનેટલ એરિયા ઓફ ધ સ્કલ વિથ ધ થમ્બ વિચ રિઝલ્ટ ઇન્ડિટેશન્સ. જો ઉપરનો જે ભાગ છે, માથાનો ભાગ કહેવાય આપણે જેને માથું કહીએ, ઉપરનો જે સ્કલનો ભાગ છે સાવ વચ્ચોવચ, એને જો પ્રેસ કરવામાં આવે અને એમાં થંબ છે એ પ્રેસ થઈ જાય તો એને ઇન્ડિટેશન નામનું કહેવાય છે. એને ઇન્ડિટેશન એવી ટર્મિનોલોજી વાપરવામાં આવે છે. 6th છે ચેસ્ટ સર્કમ્ફરન્સ.
Chest circumference was thoracic diameter is an important parameter of assessment of growth and nutrition status at birth. It is a 2 to 3 cm less than head circumferences. ચેસ્ટ સર્કમફરન્સ છે એ થોરાસિક ડાયામીટર છે, ચેસ્ટ માપવાનો, થોરાક રિજિયન માપવાનો એક ડાયામીટર છે. ન્યુટ્રિશન ગ્રોથ છે, ડેવલપમેન્ટ છે, ચેક કરવા માટેનું એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે. એટ અ બર્થ ટાઈમે ચેસ્ટ સર્કમફરન્સ છે એ હેડ સર્કમફરન્સ કરતાં 2 થી 3 સેન્ટીમીટર જેટલું ઓછું હોય છે. ચેસ્ટ સર્કમફરન્સ હેડ સર્કમફરન્સ કરતાં એટ અ બર્થ 2 થી 3 સેન્ટીમીટર જેટલું ઓછું જોવા મળે છે. એટ 6 to 12 month ઓફ એજ બોથ બીકમ ઇક્વલ. 6 થી 12 મહિનાની એજે ચેસ્ટ સર્કમફરન્સ અને હેડ સર્કમફરન્સ બે ઇક્વલ થઈ જાય છે. આફ્ટર 1 year ઓફ એજ chest circumference is greater than head circumference by 2 to 5 cm, and by the age of 5 years it is about 5 cm larger than head circumference. 1 વર્ષની ઉંમરે ચેસ્ટ સર્કમફરન્સ છે એ હેડ સર્કમફરન્સ કરતાં વધી જાય છે 2.5 સેન્ટીમીટર જેટલું, અને 5 વર્ષની ઉંમરે 5 સેન્ટીમીટર જેટલું એ હેડ કરતાં વધી જાય છે. હેડ સર્કમફરન્સ કરતાં ચેસ્ટ સર્કમફરન્સ 5 વર્ષની ઉંમરે 5 સેન્ટીમીટર જેટલું વધી જાય છે. At a birth, chest is approximately rounded in shape with nearly equal transverse and anterior posterior diameters. At a birth, chest છે એ રાઉન્ડ શેપમાં હોય છે, ગોળ શેપમાં હોય છે, અને એમાં ટ્રાન્સવર્સ અને એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર છે એ બે સરખા હોય છે. Thereafter, the width of the chest become greater than depth due to the rapid increase in transverse. ટ્રાન્સવર્સલી એટલે કે આડી રીતના એ ચેસ્ટ વધે છે, ગ્રેટર થતી જાય છે, અને ટ્રાન્સવર્સ ડાયામીટર છે એમાં ચેન્જીસ જોવા મળે છે. એબનોર્મલ શેપ ઓફ ચેસ્ટ ઇઝ ફાઉન્ડ ઇન રિકેટ્સ, માલન્યુટ્રિશન એન્ડ કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ. કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ હોય, માલન્યુટ્રિશન હોય અથવા રિકેટ્સ હોય તો એની અંદર શેપ છે એ એબનોર્મલ જોવા મળે છે ચેસ્ટનો. Chest circumference is measured by placing the tape measure around the chest at the level of the nipple in between inspiration and aspirations. એસ્પિરેશન અને ઇન્સ્પિરેશન વચ્ચેનો જે ગાળો હોય એમાં નિપલથી સ્ટાર્ટ કરી અને આખું ફરતે ચેસ્ટ છે એ મેજર ટેપ દ્વારા માપવામાં આવે છે. 7 છે મિડ અપર આર્મ સર્કમફરન્સ. ધીસ મેઝરમેન્ટ હેલ્પ ટુ અસેસ ધ ન્યુટ્રિશન સ્ટેટસ ઓફ યંગર ચિલ્ડ્રન. આ મેઝરમેન્ટ છે જે નાના બાળકો છે એની અંદર ન્યુટ્રિશનનું અસેસમેન્ટ કરવા માટે યુઝ થાય છે. There is a growth retardation due to inadequate nutrition which can be detected by simple practical to useful measurement. જો ત્યાં ગ્રોથ રિટાર્ડેશન હોય, ન્યુટ્રિશન પ્રોપર ના હોય, ન્યુટ્રિશનનું લેવલ ના હોય, ઇનએડ્યુકેટ હોય તો એક સિમ્પલ મેઝર દ્વારા આપણે એને માપી શકીએ છીએ. ધ એવરેજ મિડ અપર આર્મ સર્કમફરન્સ એટ બર્થ ઇઝ 11 to 12 સેન્ટીમીટર. એટ અ બર્થ મિડ અપર આર્મ સર્કમફરન્સ છે એ 11 થી 12 સેન્ટીમીટર જેટલું હોય છે. 1 year ઓફ એજ ઇટ ઇઝ 12 to 16 સેન્ટીમીટર. 1 વર્ષની ઉંમરે 12 થી 16 સેન્ટીમીટર જેટલું. 1 to 5 year ઇટ ઇઝ 16 to 17 સેન્ટીમીટર. 1 થી 5 વર્ષની અંદર 16 થી 17 સેન્ટીમીટર. એટ 12 year ઇટ ઇઝ 17 to 18 સેન્ટીમીટર. 12 વર્ષની ઉંમરે 17 થી 18 સેન્ટીમીટર. એન્ડ એટ 15 year ઇટ ઇઝ 20 to 21 સેન્ટીમીટર. અને 15 વર્ષની ઉંમરે મિડ અપર આર્મ સર્કમફરન્સ છે એ 20 થી 21 સેન્ટીમીટર જેટલું જોવા મળે છે. To assess mid upper arm circumference, the left upper arm is measured firmly, gently, without compressing. મિડ અપર આર્મ સર્કમફરન્સ માપવા માટે મોસ્ટલી લેફ્ટ હેન્ડનો યુઝ કરવામાં આવે છે. લેફ્ટ હેન્ડમાં મિડ અપર આર્મ સર્કમફરન્સ માપવામાં આવે છે અને એને પ્રેસ કર્યા વગર. ધ આર્મ ઇઝ મેઝર્ડ વાઇલ ધ બોન્ડ ઇઝ લેફ્ટ હેંગ ફ્રીલી. આર્મ છે એને ફ્રીલી રાખવાનો, એમાં કોઈ પ્રેશર નહીં આપવાનો. The measurement is taken at midpoint of the upper arm between the tip of acromial process of scapula and olecranon process of ulna. એટલે કે કોણીના ભાગથી લઈ અને સ્કેપ્યુલાનો ભાગ છે ત્યાંથી જે મિડ હોય, ત્યાંથી જે વચ્ચેનો ભાગ હોય અને એને આજુબાજુ મેઝર ટેપ રાખી અને માપવામાં આવે એને મિડ અપર આર્મ સર્કમફરન્સ કહેવામાં આવે છે. The simple tape measure is used. There should be no cloth on the arm.
અને જ્યારે માપતા હોય ત્યારે સિમ્પલ મેઝર ટેપ આપણે હોય તે યુઝ કરવાની અને આમ ઉપર આપણા હાથ ઉપર બેબીના હાથ ઉપર બેબીના હાથ ઉપર છે એ કોઈ ક્લોથ હોવું ના જોઈએ, ખુલ્લો હોવો જોઈએ. મિડ અપર આર્મ સર્કમફરન્સ કઈ રીતના માપવાનું તો પહેલાં તો કોણીથી લઈ અને સ્કેપ્યુલા સુધીનો પાર્ટ છે એને માપી લેવાનો. એની વચ્ચેનો પોઈન્ટ હોય ત્યાં આજુબાજુ મેઝર ટેપ રાઉન્ડ શેપમાં વીંટી અને પછી એનું મેઝરમેન્ટ કરવાનું. એને મિડ અપર આર્મ સર્કમફરન્સ કહેવાય. તો આ હતી અસેસમેન્ટ ઓફ ગ્રોથ કઈ રીતના, એના માટેની બધી મેથડ્સ હતી કે કઈ કઈ ટેકનિક દ્વારા અસેસમેન્ટ ઓફ ગ્રોથ થાય. તો ફર્સ્ટ આવ્યું વેઇટ, લેન્થ એન્ડ હાઇટ, બોડી માસ ઇન્ડેક્સ, હેડ સર્કમફરન્સ, ચેસ્ટ સર્કમફરન્સ, ફોન્ટાનેલ ક્લોઝર્સ, મિડ અપર આર્મ સર્કમફરન્સ. આ હતા અસેસમેન્ટ ઓફ ગ્રોથ.